હેલો મિત્રો, આજે સવારમાં હું નીકળી ગઈ હતી લગ્ન ગીત કરવા માટે અને જવાનું હતું આજે ઊંઝા અને ફાઇનલી પહોંચી ગઈ હતી ઊંઝા અને આવી ગઈ હતી ઉમિયા યાત્રી ભવનમાં। કોણ ભાઈ અહીંયા ઊંઝાનું છે એ કોમેન્ટ કરીને કહેજો ને કોણ અહીંયા આવેલું છે એ પણ। સવારમાં જો તડકાની શરૂઆત થઈ ગઈ હતી ને હું પહોંચી ગઈ હતી હોલમાં જ્યાં સેન્ટ્રલ એસી લગાવેલા હતા તો ખૂબ મજા આવી ગઈ। ઉનાળામાં જ ઠંડીનો એકદમ અહેસાસ કરાયો હતો અને હજી તો હાલ કોઈ આવ્યું ન હતું પણ ઠંડક હતી એટલે બેસવાની એકદમ મજા આવી ગઈ। અને હાલ તો જો કોઈ રણાગત ન હતી પણ મેં મારી જગ્યા લઈ લીધી હતી ને ધીમે ધીમે મહેમાનો આવવાનું ચાલુ થઈ ગયા હતા અને ફાઇનલી દુલ્હા દુલ્હન પણ આવી ગયા હતા અને અમારી લગ્ન ગીતની શરૂઆત પણ થઈ ગઈ હતી ને જે રીતે આયોજન હતું એસીનું તો બિલકુલ ગરમી લાગતી ન હતી, ઉપરથી ઠંડી લાગતી હતી। અને મારા લગ્ન ગીતના વિડીયો તમારે જોવા હોય તો હેતલ રાવલ સિંગરની આઈડી ઉપર ઇન્સ્ટાગ્રામ ઉપર જઈને જોઈ શકો છો। લગ્ન ગીત પતાવીને બહાર નીકળ્યા તો ભાઈ તડકાનો એટલો બધો કહેર હતો અને આ યુનિક ડેકોરેશન હવે બધે જ જોવા મળે છે પણ સરસ લાગે છે। અને 12:30 વાગ્યા હતા અને ગરમી તમે જોઈ શકો છો, ખૂબ ગરમી હતી। થોડું ઘણું જમી લીધું, આજે હતું જમવામાં મેંગો ડિલાઇટ, થોડું ઘણું ખાધું કારણ કે ગરમીમાં ખવાતું નથી અને પછી નીકળી ગયા અમે ઘરે જવા માટે। ગાડીનો વેઇટ કરી રહી હતી, સખત ગરમી હતી। મળીએ બીજા વ્લોગમાં।